ચાલો હવે આપણે અત્યારે લઈએ નિર્દેશ ફ્રેમ. હવે આપણો નવો ટોપિક છે નિર્દેશ ફ્રેમ. હવે નિર્દેશ ફ્રેમ કોને કહેવામાં આવે? બરાબર છે, નવો ટોપિક મારો બાકી બુકમાં નિર્દેશ ફ્રેમ. તો આપણે નિર્દેશ ફ્રેમ છે એ કોને કહી શકીએ અને નિર્દેશ ફ્રેમ એટલે શું? બરાબર, તેની ચર્ચા કરીએ. તો નિર્દેશ ફ્રેમનું ઇંગ્લિશ નામ થાય રેફરન્સ ફ્રેમ. રેફરન્સ ફ્રેમ એટલે શું કે ભાઈ અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને કહેવામાં આવે નિર્દેશ ફ્રેમ. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને કહેવાય એની નિર્દેશ ફ્રેમ. દાખલા તરીકે તમને એમ થાય કે સર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એટલે દાખલા તરીકે તમે બોટની અંદર બેઠા હોય, બસની અંદર સપોઝ કે તમે બેઠા, તો બસની અંદર બેસવાથી શું થશે કે ભાઈ હવે જે તમે જે ફ્રેમની અંદર બેસો એ ફ્રેમ તમારા માટે સ્થિર થઈ જશે. ભલે બસ 60 ની સ્પીડે ગતિ કરે છે પણ તમે બસની અંદર બેઠા છો એટલે બસ તમારા માટે કેવી થઈ ગઈ? સ્થિર. હવે તમને દુનિયા કેવી દેખાય છે ઈ બસની ફ્રેમની સાપેક્ષમાં હોય. જેમ કે તમે બારીમાંથી જોવો તો કોઈ વ્યક્તિ ઊભો હોય, તમારી બસ 60 ની સ્પીડથી જતી હોય, 60 કિલોમીટર પર કલાકની સ્પીડથી, તો એ વ્યક્તિ 60 કિલોમીટર પર કલાકની સ્પીડથી પાછળ જતો હોય, તમને એવું દેખાણું. તો એવું દેખાણું એનો મીનિંગ શું કે બસની ફ્રેમની સાપેક્ષમાં જે ઉભેલો વ્યક્તિ છે રોડ ઉપર બહારના ભાગમાં, એ વ્યક્તિ 60 ની સ્પીડથી પાછળ જાય છે કેમ કે તમે સ્થિર થઈ ગયા, બસની ફ્રેમમાં છો. પછી તમારી બસ 60 ની સ્પીડથી જાય છે, એ જ દિશામાં માની લો કે કાર વાળો છે 90 ની સ્પીડથી તમારી બસને ઓવરટેક કરે છે, તો રિયલમાં ઈ કારની સ્પીડ છે રોડ ઉપર 90 કિલોમીટર પર કલાક, પણ તમે બસની અંદર બેઠા છો તો તમારા માટે એની સ્પીડ કેટલી હશે? 30 ની. તો તમને એવું લાગશે કે કેમ જાણે કાર છે 30 ની સ્પીડથી તમારી આગળ ગઈ, કેમ કે તમારી કરતા એની સ્પીડ 30 કિલોમીટર પર કલાક. પછી માની લો કે તમારી બસ 40 કિલોમીટર પર કલાકની ઝડપથી ચાલતા ટ્રકને ઓવરટેક કરશે, તો તમારી બસની સ્પીડ ભલે 60 હોય પણ ટ્રક તમને કેટલી સ્પીડથી પાછળ જતો હોય એવું લાગશે? 20 ની સ્પીડથી પાછળ જતો હોય એવું લાગે, કેમ કે તમે બસની ફ્રેમમાં છો. વિચારો આ જગ્યાએ તમે ટ્રકની અંદર બેઠા હોત તો તમને એવું લાગત કે બસ 20 ની સ્પીડથી આગળ જાય છે કેમ કે તમે ટ્રકની ફ્રેમમાં છો. તો તમે જે ફ્રેમની અંદર બેઠા હોય એ ફ્રેમની સંદર્ભમાં તમને ગતિ કેવી લાગે છે એનું આપણે વર્ણન કરવાનું છે. તો ગતિ તમે કઈ જગ્યાએથી કરો છો, કઈ પરિસ્થિતિમાંથી કરો છો, એને તમારી ફ્રેમ કહેવામાં આવે અને તમે ઈ ફ્રેમની સાપેક્ષમાં જ વર્ણન કરશો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે આજથી વર્ષો સુધી એકની એક માન્યતા રહી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્યની આસપાસ ગતિ કરે છે, કારણ કે આપણે પૃથ્વી ઉપર છીએ. તો પૃથ્વીથી જો તમે સૂર્યનું અવલોકન કરો તો સૂર્ય ફરે છે પૃથ્વીની આસપાસ, પણ માનો કે તમે સ્પેસમાં વયા ગયા, બહુ દૂર, અતિ દૂર વયા ગયા કે જ્યાં પૃથ્વી દેખાય છે પણ બહુ નાની, ટેનિસના દડા જેવડી દેખાય છે અને સૂર્ય તમને નાનો દેખાય છે, કમ્પેરેટિવલી માની લો કે ફૂટબોલના દડા જેવડો, અને તમે બહાર વયા ગયા કોઈ સ્પેસની અંદર, તો તમે ત્યાં જોઈ શકશો કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ચક્કર મારે છે. બરાબર, પૃથ્વી છે કોની આસપાસ ચક્કર મારે છે? સૂર્યની આસપાસ. પણ તમે પૃથ્વી ઉપરથી જોવો તો પૃથ્વી ઉપરથી તમને એવું લાગશે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ચક્કર મારે. તો તમે જે ફ્રેમની અંદર છો એ ફ્રેમની સાપેક્ષે તમે ગતિનું વર્ણન કરશો. તો અવલોકનકાર જે જગ્યાએ હોય એને આપણે ઉગમ બિંદુ લઈ લેશું અને અવલોકનકાર જે ફ્રેમની અંદર હોય એ ફ્રેમ અવલોકનકાર માટે સ્થિર થઈ જશે. જેમ કે તમે કારની અંદર બેઠા તો કાર તમારા માટે સ્થિર થઈ ગઈ, ભલે કાર ગતિમાં હોય પણ કાર તમારા માટે સ્થિર થઈ ગઈ. અને તમારી કાર 60 ની સ્પીડથી જતી હોય, બાજુની કાર 90 ની સ્પીડથી તમને આગળ વધે, તો તમારા માટે ઈ કાર કેટલી સ્પીડથી આગળ ગઈ હશે? 30 ની સ્પીડ. તો યાદ રાખો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને એની નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે આપણે નિર્દેશ ફ્રેમ ઉપરથી એક અગત્યની વસ્તુ અહીંયા આપણે સાબિત કરશું. પહેલા આપણે આની વ્યાખ્યા લખીએ તો આવી રીતે લખી શકીએ કે અવલોકનકાર
જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી ગતિનું વર્ણન કરે તેને તેની શું કહેવાય? નિર્દેશ એમ કહેવાય. જો ફરી પાછા આપણે આવીએ, બરાબર, નો સમજાવવું હોય તો માની લો તમે બસ ની અંદર બેઠા હતા, બસ 60 ની સ્પીડ થી જતી હતી, તો રોડ ઉપર ઉભેલો વ્યક્તિ તમને કેટલી સ્પીડ થી પાછળ જતો એવું લાગ્યું? 60 ની સ્પીડ થી. હવે ઈ વ્યક્તિ માની લો કે ગતિનું અવલોકન કરે તો એના માટે ઈ જે સ્થાન છે રોડ, એની નિર્દેશ ફ્રેમ થઈ ગઈ, એટલે કે જમીન ઉપરથી ગ્રાઉન્ડ ફ્રેમ માંથી અવલોકન કરે છે. એના માટે બસ કેટલી સ્પીડ થી આગળ ગઈ? 60 ની સ્પીડ થી. બરાબર, તમે બસ ની અંદર બેઠા છો એટલે તમારી સ્પીડ એને 60 લાગશે, અને તમે બસ ની અંદર બેઠા તમે અવલોકન કરો તો એ 60 ની સ્પીડ થી પાછળ જતો હોય એવું લાગશે. માની લો કે તમારી બસ 60 ની સ્પીડ થી ગતિ કરે છે, સામેથી કાર 90 ની સ્પીડ થી આવતી હોય, ઓવરટેક નથી કરતી, બે સામે સામેથી આવે, તો હવે તમને કારની સ્પીડ કેટલી લાગશે? 150 ની સ્પીડ લાગે તમને, કેમ કે તમે 150 ની, બે ની સાપેક્ષ વેગ 150 થઈ ગયો છે, કેમ કે 60 ની સ્પીડ તમારી, 90 ની સ્પીડ આની, બે વચ્ચેનું અંતર છે 150 ની સ્પીડ થી ટ્રાવેલ થશે. તો તમને એવું લાગશે કે કાર 150 ની સ્પીડ થી આવે છે, તમે તો તમારા માટે સ્થિર જ હશો, બરાબર. તમે પ્લેનમાં બેઠા હોય તો પ્લેન તમારા માટે સ્થિર થઈ ગયું, બરાબર, અને તમે ત્યાંથી તમે જે કઈ અવલોકન કરશો તો એ પ્લેનની નિર્દેશ ફ્રેમમાંથી તમે અવલોકન કર્યું એમ કહેવાય, કારણ કે ગતિ સાપેક્ષ ખ્યાલ છે, મેં પહેલા જ કીધું તમને, બરાબર. હવે નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા તમારે થઈ ગઈ હોય તો આજે આપણે લેવાનું છે સાપેક્ષ વેગ. શું લેવું છે આપણે? સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ કોને કહેવામાં આવે? હવે સાપેક્ષ વેગની અંદર આપણે એના એક્ઝામ્પલ લઈએ. હું તમને માની લો કે આપણે આ એક સપાટી ઉપર 3 કણો આપણે ધ્યાનમાં લઈએ, 3 બોલ ધ્યાનમાં લઈએ, માની લો કે A, આ B અને આ C. A, B અને C 3 દડા ધ્યાનમાં લઈએ આપણે, બરાબર છે. પેલો દડો જે છે એની સ્પીડ છે માની લો કે 4 મીટર પર સેકન્ડ, બીજો દડો છે એની સ્પીડ છે 2 મીટર પર સેકન્ડ, અને ત્રીજો દડો છે એની સ્પીડ છે 3 મીટર પર સેકન્ડ. માની લો કે આવી રીતે 3 દડા છે, બરાબર. 3 દડા આપણે ધ્યાનમાં લીધા, પહેલાની સ્પીડ 4, બીજાની 2, ત્રીજાની 3. તો હવે આપણે લેવું છે સાપેક્ષ વેગ કોને કહેવાય? બરાબર છે, સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગની અંદર માની લો કે તમને હું એમ કહું કે VAB, આનો મતલબ એવો થયો કે VA માઇનસ VB, આને વચાય એવું કે ફ્રેમ B ની સાપેક્ષમાં, એટલે કે B ની સાપેક્ષમાં એનો વેગ VAB, એનો મતલબ કે B ની સાપેક્ષમાં એનો વેગ, એના બરાબર થાય VA માઇનસ VB. B ની સાપેક્ષમાં એનો વેગ બરાબર VA માઇનસ VB. આવી રીતે B ની સાપેક્ષમાં એનો વેગ મેળવવામાં આવે, બરાબર. તો જુઓ તો એની સ્પીડ કેટલી છે ગ્રાઉન્ડ ફ્રેમમાં? તો કે 4 મીટર પર સેકન્ડ. B ની સ્પીડ કેટલી છે? -2. હવે જો અહીંયા આપણે સદિશનો પણ ઉપયોગ કરવો પડશે, પણ સુરેખ પથ ઉપર ગતિ હોય તો આપણે આ દિશાને આપણે પ્લસ કહી દઈએ અને એની ઓપોઝિટ ડાયરેક્શનને આપણે શું કહી દઈએ? માઈનસ કહી દઈએ. તો આનો સ્પીડ જે છે B ની સ્પીડ એ હું 2 ન લેતા -2 લઈ લઉં અને બાદ કરવાના છે, તો માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો અહીંયા કેટલા આવ્યા? 6 મીટર પર સેકન્ડ. તો બોલો B ફ્રેમ ઉપર તમે બેસી જાઓ, દાખલા તરીકે તમે કઈ ફ્રેમ ઉપર બેઠા છો? B ઉપર. B ઉપર, બરાબર છે. દડો B જો તો આમ જાય છે, બરાબર. દડો B 2 ની સ્પીડ થી આમ જાય છે, માની લો કે તમે B ઉપર બેસી ગયા, બરાબર. તો જો તમે B ઉપર બેઠા હોય, તમે માની લો કે કીડી હોય અને તમે કીડી બની અને B ઉપર બેસી ગયા, બરાબર. અહીંયા કીડી ચોંટી હતી, તમે છો એવું માની લો, અને દડો છે કેટલી સ્પીડ થી આગળ જાય છે? 2 ની સ્પીડ થી. B તમારા માટે કેવી થઈ ગઈ? સ્થિર, કેમ કે તમે B ઉપર બેઠા છો. તો B ની સાપેક્ષમાં એનો વેગ, એટલે B ને એનો વેગ કેટલો દેખાશે? તો કે B ને એનો વેગ 6 દેખાય, +6.
+6 એટલે કે દડો એ 6 ની સ્પીડ થી આમ જતો હોય એવું તમને લાગશે. બરાબર. એ જ રીતે અહીંયા આપણે લઈ લઈએ VAC. હાલો, VAC કયો તો મને VAC શું આવશે, શું વચાય એને? તો કે c ની સાપેક્ષમાં એનો વેગ, અને c ની સાપેક્ષમાં એના વેગને લખાવો તો સૂત્ર શું થાય? VA - VC. હાલો, VA કેટલા? 4. હવે તમે કઈ ફ્રેમ ઉપર બેઠા છો? C ઉપર. તો C તમારા માટે સ્થિર થઈ ગઈ. તો c ની સાપેક્ષમાં એનો વેગ મેળવવો હોય તો VA - VC. VA 4, VC ઈ જ દિશામાં છે એટલે -3. તો જો તો C ઉપર તમે બેઠા હોય, બરાબર, તો C તમારા માટે સ્થિર થઈ ગયો. તો બોલો એ દડો કેટલી સ્પીડ થી તમારી તરફ આવતો હોય એવું લાગશે? 1 ની સ્પીડ થી આવતો હોય એવું તમને લાગશે, 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી. તો આ જે કન્સેપ્ટ છે એને શું કહેવામાં આવે? સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ, સાપેક્ષ પ્રવેગ, આ બધા કન્સેપ્ટ ઉપરથી આપણે ઘણા બધા દાખલા સોલ્વ કરશું. આની મદદથી જે છે વન લાઇનર ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. વન લાઇનર ક્વેશ્ચન એટલે શું? કે કોઈ પણ સવાલ હોય તમે એને ગણતરી કર્યા વિના સીધો જવાબ આપી શકો. તમારે ગણતરીની પણ જરૂર ન પડે. અને જો તમે ગણતરી કરવા જાઓ, બરાબર, તો ઈ દાખલો આખો પેજ ભરાય એટલો લાંબો થઈ જાય. પણ માની લો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર એવા સવાલ પૂછાય છે, બરાબર, તો એવા સવાલ તમારે કરવા હોય તો તમારે સાપેક્ષ વેગ ઉપરથી જ કરવા પડે, જો તમારે 1 મિનિટની અંદર એનો જવાબ આપવો હોય તો. બાકી તમે ગણતરી ઉપરથી જો કરવા જાઓ એ દાખલો તમારે 5-10 મિનિટ એ દાખલો સોલ્વ થાય ને એમાં એ જવાબ આવે તો ભલે, નહીતર ન પણ આવે. બરાબર, કેમ કે ગણતરી બહુ લાંબી થઈ જાય, વચ્ચે એરર આવી જાય તો જવાબ ન આવે. એટલે સાપેક્ષ વેગ છે ને બહુ અગત્યનો ટૂલ છે, યાદ રાખજો ગતિની અંદર. અને આગળ જતા હું તમને આની ઉપરથી જ પ્રોબ્લેમ સોલ્વ કરાવી. જ્યારે બે પદાર્થની ગતિની ચર્ચા આવશે ત્યારે આપણે સાપેક્ષ વેગ ઉપરથી છે 1 થી 2 લીટીની અંદર છે જવાબ આપી દેવાના છે. પણ એના માટે સાપેક્ષ વેગ સમજવું એ ખૂબ જરૂરી છે. બરાબર. હવે હજી આમાં થોડુંક હું તમને ડિટેલમાં સમજાવું. તો માની લો કે તમે અત્યારે A, B અને C, માની લો કે ત્રણે ત્રણ પદાર્થ જે છે એ એક ટ્રેન ની અંદર છે. આને હું ટ્રેન માની લઉં, બરાબર, અથવા તો બસ માની લો. હાલો, એક લાંબી બસ છે એની અંદર A, B અને C ત્રણેય પદાર્થ છે. અને બસની સ્પીડ હું માની લઉં 5 મીટર પર સેકન્ડ. 5 મીટર પર સેકન્ડ એ છે બસની સ્પીડ. બરાબર. બસ કરતા ટ્રેન લઈ લઈએ. બસને આપણે B નામ આપવું પડશે ને પાછું સિમ્બોલમાં. એટલે આને આપણે ટ્રેન કહી દઈએ. ચલો, VT, વેલોસિટી ઓફ ટ્રેન 5 મીટર પર સેકન્ડ. હવે અહીંયા માની લો કે જમીન ઉપર માની લો કે કોઈ એક વ્યક્તિ, બીજો કોઈ એક વ્યક્તિ ઊભો છે, ABC, આને હું D નામ આપી દઉં. અને D ની ઝડપે આપણે લઈ લઈએ 2 મીટર પર સેકન્ડ. અને અહીંયા હજી એક વ્યક્તિ ઊભો રાખી દઈએ, ABCD, આને આપણે E કહી દઈએ. અને એની ઝડપ આપણે કહી દઈએ 1 મીટર પર સેકન્ડ. ચાલો, હવે અહીંયા વિચારવાનું. જો ABC એ ટ્રેનની ફ્રેમમાં છે અને આ પાછા ગ્રાઉન્ડ ફ્રેમમાં છે, જો જમીન ઉપર ઊભા છે. બરાબર. તો હવે આ કેસ ઇન્ટરેસ્ટિંગ બને. જો તમને આ આવડશે તો તમને વાંધો નહીં આવે. એટલે આ જે અત્યારે હવે હું સમજાવું અલગ અલગ ફ્રેમ ની અંદર, એ તમને ખાસ આવડતું હોવું જોઈએ. બાકી આ જે એકની એક ફ્રેમમાં સમજાવ્યું એનો કોઈ મિનિંગ નથી. બરાબર, એ તો બધાને આવડતું જોઈએ. તમે એમને ઓરલી કહી શકતા હતા હું આનો આન્સર આવે. હવે અહીંયા તમે મને કયો તો હાલો, તો હું તમને એમ કહું કે અહીંયા આપણે વેગ મેળવીએ VBD, એટલે કે D ની સાપેક્ષમાં B નો વેગ મારે શોધવો છે. કે ભાઈ D ને B નો વેગ કેટલો લાગશે? D ની સાપેક્ષમાં B નો વેગ આપણે શોધવાનો. તો તમે મને એમ કહેશો સર એમાં હું આપણું સૂત્ર હતું VB - VD. તો VB - VD તમે કરો તો બોલો VB કેટલા? તો કે VB આ દિશામાં એટલે -2 માઇનસ, બોલો VD કેટલા? તો કે VD 2. તો તમે એમ કહેશો સર -4 મીટર પર સેકન્ડ. તો આ આન્સર ખોટો કહેવાય. આ આન્સર એટલા માટે ખોટો કહેવાય કારણ કે મેં તમને લખાયું જ્યારે VAB બરાબર VA - VB, ત્યાં તમે યાદ કરો A અને B જે છે એક જ ફ્રેમ ની અંદર હતા. બરાબર. આ સૂત્ર જે છે VAB બરાબર VA - VB, પણ VA એન્ડ VB જે છે ઈ એક જ ફ્રેમ ની અંદર બે હોવા જોઈએ. જો એક જ ફ્રેમ ની અંદર બે ન હોય તો આ સાચું ન પડે. બે ને પેલા એક ફ્રેમમાં લાવવા પડે. જો તો A અને B બે ટ્રેનની ફ્રેમમાં જતા જોઈએ.
પણ VBD ની અંદર D કઈ ફ્રેમમાં છે તો કે D તો ગ્રાઉન્ડ ઉપર છે અને B કઈ ફ્રેમમાં છે તો કે B છે એ ટ્રેનની ફ્રેમમાં છે બરાબર છે તો આ જે આન્સર આવે એ આન્સર આપણને મળે નહીં તો હવે આપણે શું કરી શકીએ અહીંયા તો હવે આપણે B નો વેગ મેળવવો છે કોની સાપેક્ષમાં B નો વેગ મેળવવો છે D ની સાપેક્ષમાં તો VBD D ની સાપેક્ષમાં B નો વેગ કેટલો બરાબર એટલે કે B નો વેગ કેટલો દેખાશે કોને D ને તો અહીંયા આપણે લખીએ VBD બરાબર VB બરાબર બે ને એક જ ફ્રેમ ની અંદર મારે રાખવા છે VB અને VD ને તો D કઈ ફ્રેમમાં છે તો કે D તો અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે તો B ને કઈ ફ્રેમમાં લઈ લો તો કે હું B ને જે ટ્રેનની ફ્રેમમાં લઈ લઉં અત્યારે આ ટ્રેનની ફ્રેમમાં છે VBT બરાબર છે તો ટ્રેનની ફ્રેમમાં B છે આ બરાબર VB બે ખરા પણ કઈ ફ્રેમમાં ટ્રેનની ફ્રેમમાં માઇનસ VD બરાબર રિયલમાં આ છે જો કે D છે એ ગ્રાઉન્ડ ફ્રેમમાં છે બરાબર એનો વેગ 2 મીટર પર સેકન્ડ ખરા પણ કઈ ફ્રેમમાં ગ્રાઉન્ડ ફ્રેમમાં અને VBT એટલે B નો વેગ 2 મીટર પર સેકન્ડ પણ 2 મીટર પર સેકન્ડ કોની અંદર ટ્રેનની અંદર એનો વેગ 2 મીટર પર સેકન્ડ છે બરાબર તો હવે VBD આપણે કઈ રીતે મેળવીએ વિચારો તો તમને આઈડિયા આવે તો હાલો સ્ક્રીન પોઝ કરો અને આટલું વિચારો તો શું કરી શકાય આમાં પછી હું કરાવું ચાલો જો હવે VBT અહીંયા બે ફ્રેમ આપણે બે ને એક જ ફ્રેમ ની અંદર લાવવા પડે બરાબર તો મારે VB માઇનસ VD જ કરવા છે પણ VB ગ્રાઉન્ડ ફ્રેમમાં એનો વેગ કેટલો અત્યારે આ ટ્રેનની ફ્રેમમાં વેગ છે તો જો તો મને આટલી ખબર પડે કે જો મારે ગ્રાઉન્ડ ફ્રેમમાં વેગ લાવવો હોય તો VBT બરાબર હું શું લખી શકું તો કે VB માઇનસ VT આ હું લખી શકું આને હું વચ્ચે VBT અને ટ્રેનની સાપેક્ષમાં B નો વેગ બરાબર B નો વેગ ગ્રાઉન્ડ ફ્રેમમાં માઇનસ ટ્રેન નો વેગ ગ્રાઉન્ડ ફ્રેમમાં બોલો જમીન ઉપરથી તમે જુઓ તો ટ્રેન નો વેગ કેટલો છે ગ્રાઉન્ડ ફ્રેમમાં 5 અને B નો વેગ જુઓ તો જમીન ઉપરથી જુઓ તો તમને કેટલો એનો વેગ દેખાશે એ આપણે શોધવો છે અને ટ્રેનની ફ્રેમમાં એનો વેગ તમને 2 આપ્યો છે જો ટ્રેનની ફ્રેમમાં એનો વેગ કેટલો છે 2 આ દિશામાં એટલે -2 હાલો B નો વેગ મારે ગ્રાઉન્ડ ફ્રેમમાં જોવો છે કે હું જમીન ઉપરથી જોઉં તો મને કેટલી સ્પીડે જતો હોય એવું લાગે B અને ટ્રેન નો વેગ જમીન ઉપરથી જોઈએ તો ટ્રેન નો વેગ કેટલો છે 5 તો VB બરાબર શું આવી ગયા -2 + 5 બરાબર 3 મીટર પર સેકન્ડ તો જો તમે જમીન ઉપરથી જોવો તો એનો વેગ તમને 3 મીટર પર સેકન્ડ દેખાશે હવે તમે આનું સાદુરૂપ જે છે આપી શકો કે VBD બરાબર VB માઇનસ VD હાલો ગ્રાઉન્ડ ફ્રેમમાં B નો વેગ કેટલો તો કે ગ્રાઉન્ડ ફ્રેમમાં B નો વેગ 2 3 અને ગ્રાઉન્ડ ફ્રેમમાં D નો વેગ કેટલો તો કે ગ્રાઉન્ડ ફ્રેમમાં D નો વેગ આ દિશામાં 2 તો -2 તો કેટલો આન્સર આવ્યો 1 મીટર પર સેકન્ડ આનો રિયલ આન્સર 1 મીટર પર સેકન્ડ આવે બેને એક ફ્રેમમાં લઈ જવા પડે બરાબર કાં તો બેને ટ્રેનની ફ્રેમમાં લઈ જાવ અને કાં તો બેને ગ્રાઉન્ડ ફ્રેમમાં લઈ જાવ બરાબર તો VBD બરાબર VB માઇનસ VD પણ બે સેમ ફ્રેમમાં હોવા જોઈએ તો બોલો B નો વેગ જમીન ઉપરથી હું જોઉં તો B નો વેગ મને કેટલો દેખાશે તો જમીન ઉપરથી હું જોઉં તો B નો વેગ એટલે VB કેટલા હશે તો કે ટ્રેનની ફ્રેમમાં B નો વેગ કેટલો છે તો કે ટ્રેનની ફ્રેમમાં એટલે કે ટ્રેનની અંદર આ 2 મીટર પર સેકન્ડની સ્પીડથી આમ જાય છે એટલે અમે -2 લખી નાખ્યા અહીંયા VB તો આ VB ગ્રાઉન્ડ ફ્રેમમાં અને ગ્રાઉન્ડ ફ્રેમમાં T નો વેગ કેટલો છે તો કે 5 જો આ બે વેગ સેમ ફ્રેમમાં હોવા જોઈએ તો બે ગ્રાઉન્ડ ફ્રેમમાં છે VT VB શોધવા છે ગ્રાઉન્ડ ફ્રેમમાં -2 + 5 એટલે 3 ઈ ગ્રાઉન્ડ ફ્રેમમાં વેગ આવ્યો ગ્રાઉન્ડ ફ્રેમમાં વેગ 3 આવ્યો અને ગ્રાઉન્ડ ફ્રેમમાં આનો વેગ 2 છે હવે બે એક જ ફ્રેમમાં વેગ ખબર પડી ગયા તો VBD આટલા આવે જો તો હું તમને હજી એક એક્ઝામ્પલ આપું આ તમે કરો તો જાતે ટ્રાય કરો સ્ક્રીન પોઝ કરીને આલો જો તો બે અલગ અલગ ફ્રેમ હોય એવું આપણે લઈએ તો જો તો C છે એ ટ્રેનની ફ્રેમમાં છે ને E કઈ ફ્રેમમાં છે ગ્રાઉન્ડ ફ્રેમમાં છે તો બે અલગ અલગ ફ્રેમ ની અંદર છે હવે બેનો જો તમે સાપેક્ષ વેગ મેળવવાનો કહું તો હું તમને કહી દઉં VCE આલો તો VCE બરાબર VC માઇનસ VE પણ બે એક જ ફ્રેમમાં હોવા જોઈએ કાં તો VC અને VE ને ટ્રેનની ફ્રેમમાં લઈ લ્યો અને કાં VC અને VE ને ગ્રાઉન્ડ ફ્રેમમાં લઈ લ્યો બરાબર બે ને ગ્રાઉન્ડ ફ્રેમમાં લઈ લ્યો ચાલો VC અને VE ને
કે ભાઈ જમીન ઉપરથી જુઓ તો સી નો વેગ તમને કેટલો દેખાશે અને જમીન ઉપરથી જુઓ તો તમને ઈ નો વેગ કેટલો દેખાય છે? તો એ તો જમીનની ફ્રેમમાં છે એટલે એનો વેગ તો -1 જ રહે, આમ જાય છે એટલે. પણ સી નો વેગ ગ્રાઉન્ડ ઉપરથી કેટલો લાગશે? અત્યારે એનો વેગ 3 છે, પણ યાદ રાખજો 3 કઈ ફ્રેમની અંદર છે? તો કે આ ટ્રેનની અંદર ભાઈ દોડે છે, ટ્રેનની ફ્રેમમાં એનો વેગ 3 છે. જો તમે એને જમીન ઉપરથી જોવો તો તમે કોમન સેન્સ થી નહીં કહી શકો કે તમે જમીન ઉપરથી જોવો તો ટ્રેન 5 ની સ્પીડથી દોડે છે, એની અંદર આ વ્યક્તિ પાછો 3 ની સ્પીડથી દોડે, એટલે એની સ્પીડ કેટલી થઈ ગઈ? ગ્રાઉન્ડ ફ્રેમ ઉપરથી જોવો તો 8 થઈ ગઈ. એટલે તમારે ઈ 8 મૂકવા પડે. એટલે VCE સી ની સ્પીડ તમારે ગ્રાઉન્ડ ફ્રેમમાં 8 મૂકવી પડે, ઈ ની સ્પીડ કેટલી મૂકવી પડે? આમ આવે છે એટલે -1. એટલે 8 ને 9 આન્સર આવે. તો તમે આવી રીતે બેને એક જ ફ્રેમમાં લાવો અને કરો તો ટ્રાય, જો તો કરી શકો છો આવી રીતે ગણતરી કરીને. બરાબર, આન્સર 9 આવશે. ચાલો ઈ મેં તમને કહી દીધું. સ્ક્રીન પોઝ કરીને કરો તો ચાલો જો તો બેને હું ગ્રાઉન્ડ ફ્રેમમાં લઈ લઉં તો VE તો ગ્રાઉન્ડ ફ્રેમમાં છે, જેની સ્પીડ -1 છે. જો VCE એટલે ઈની સાપેક્ષમાં મારે સી નો વેગ શોધવો છે કે ભાઈ ઈ જે છે ઈ માની લો તમે શોધો, તમને છે ઈ સી કેટલી સ્પીડથી તમારી તરફ આવતો એવું લાગશે, ઈ મારે શોધવું છે. મારી પાસે VC ગ્રાઉન્ડ ફ્રેમમાં નથી, V ગ્રાઉન્ડ ફ્રેમમાં 1 છે, આ દિશામાં જાય છે, આ દિશાને આપણે માઈનસ કીધી છે એટલે -1. હવે હું VC મેળવું તો VC 3 છે, પણ કઈ ફ્રેમમાં? તો કે ટ્રેનની ફ્રેમમાં. બરાબર છે, તો અહીંયા હું લખી નાખું VCT એના બરાબર VCT બરાબર શું આવશે? લખાવો તો મને. VC - VT બરાબર VCT. આ VCT બરાબર છે. ટ્રેનની ફ્રેમમાં નો વેગ 3 છે, VC ગ્રાઉન્ડ ફ્રેમમાં શોધવા છે, ગ્રાઉન્ડ ફ્રેમમાં જો તો તમે જમીન ઉપરથી જોવો તો ટ્રેન કેટલી સ્પીડથી ગઈ એવું લાગ્યું? 5 ની સ્પીડથી. તો VC બરાબર કેટલા આવી ગયા જોઈ લો, 8 મીટર પર સેકન્ડ. બરાબર છે. અને VE VC 8 અહીંયા મૂકી દો, 8 ને કેટલા આવ્યા? 9 મીટર પર સેકન્ડ VCE. બરાબર, તો હવે તમને ખબર પડી હશે શું થયું કે ભાઈ તમે જ્યારે કોઈ પણ વેગ મેળવતા હોય ત્યારે એક ફ્રેમની સાપેક્ષમાં જ્યારે તમે વેગનું સૂત્ર મેળવો VBD VB - VD, પણ યાદ રાખજો કે બે એક જ ફ્રેમમાં હોવા જોઈએ, ન હોય તો એને ફ્રેમમાં ફેરવતા આપણને આવડવું જોઈએ. બરાબર છે, આવું દરેક જગ્યાએ થશે. સાપેક્ષ પ્રવેગની અંદર આવું થશે, સાપેક્ષ વેગની અંદર આવું થશે. હજી તમે આના એક બે એવું હોય તો પ્રયત્ન કરો, તમારી રીતે ટ્રાય કરો કઈ રીતે આવશે. બરાબર, મેં તમને મારી રીતે 3-4 દાખલા સમજાવ્યા સાપેક્ષ વેગ ઉપરથી, પણ આ બધો સાપેક્ષ વેગ છે 1D ની અંદર છે. અને જ્યારે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે આ જ સાપેક્ષ વેગ હું 2D માં લઈ જઈશ. બરાબર, ત્યારે આનું એક થોડું અઘરું સ્વરૂપ તમારી સામે આવી જશે. અત્યારે તમને આ સિમ્પલ લાગશે, પછી એક અઘરું સ્વરૂપ લઈ જશે. અને એ દાખલા તો તમે સાપેક્ષ વેગ વિના કરી જ નહીં શકો. જો તમે સાપેક્ષ વેગમાં માસ્ટરી હશે તો એ દાખલામાં કઈ નથી. જો સાપેક્ષ વેગ નહીં આવડે ત્યારે તમને એ દાખલામાં પ્રોબ્લેમ પડશે. આટલું યાદ રાખજો. બરાબર છે, તો ચલો હવે આપણે એ જોવું છે કે ભાઈ કઈ કઈ રાશિઓ નિર્દેશ ફ્રેમ ઉપર એટલે કે ફ્રેમ ઉપર આધાર રાખે અને કઈ રાશિઓ ફ્રેમ ઉપર આધાર નહીં રાખે. એટલે કે ફ્રેમ બદલાઈ જાય તો કઈ કઈ રાશિ બદલાઈ જાય અને કઈ રાશિ ફ્રેમ બદલાવાથી નહીં બદલાશે નહીં. બરાબર છે, એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ તો હવે જો અહીંયા કે અહીંયા હું તમને એમ કહું કે ભાઈ ફ્રેમ સાથે બદલે, ફ્રેમ પર આધારિત અને ફ્રેમ પર આધાર રાખતી નથી, ફ્રેમ પર આધારિત નથી. બરાબર છે, તો એમાં પહેલા તો અંતર, ફ્રેમ બદલાવાથી અંતર અલગ અલગ લાગશે. કોઈ પણ બે વસ્તુનું અંતર હોય એ તમે અલગ અલગ જગ્યાએથી માપો તો એ અંતરમાં તમને ફેર લાગશે. એટલે અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ. બરાબર, કેમ કે સ્થાનાંતર આધાર રાખશે તો વેગે આધાર રાખશે, પ્રવેગે આધાર રાખશે, બળ. બરાબર, આ બધી વસ્તુઓ જે છે એ ફ્રેમ ઉપર આધાર રાખશે. ફ્રેમ બદલાશે તો આ બધું બદલાઈ જાય. બરાબર, વેગ, પ્રવેગ, બળ આ બધી વસ્તુ તમને અલગ અલગ લાગશે. અને હું ફ્રેમ ઉપર આધાર નહીં રાખે તો કે સમય.
સમય જે છે એ ફ્રેમ ઉપર આધાર રાખશે નહીં. બરાબર, તો સમય ક્યારેય ફ્રેમ ઉપર આધાર રાખતો નથી. બરાબર, સમય જે છે એ નિરપેક્ષ રાશિ છે, એ ક્યારેય સમય ફ્રેમ ઉપર આધાર રાખશે નહીં. તો આટલી વસ્તુ મેં તમને સમજાવી, આશા રાખું કે તમે આ બધું લખી લીધું હશે. હવે હું આને લખતા તમને એક બે દાખલા કરાવું, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. પછી જો તો હવે આપણે સાપેક્ષ વેગનો ઉપયોગ કરી અને હું તમને એસસી વર્માના બે દાખલા કરાવું. તો કાઇનેમેટિક્સના બે દાખલા છે, દાખલા નંબર 21 અને 22, એ બે દાખલા આપણે કરીએ. તેમાં 21માં દાખલામાં એને એવું કીધું છે કે ભાઈ માની લો કે એક ચોર છે, એ બાઇક લઈને આગળ જાય છે અને એની પાછળ પોલીસની જીપ એની પાછળ છે. બરાબર, હવે એમાં એક રસ્તો છે અને રસ્તા ઉપર વળાંક આવ્યો. તો એને એવું કીધું છે કે ભાઈ ચોર આગળ છે અને પોલીસ પાછળ છે, એની જીપ લઈને. ચોર આગળ છે, એ બાઇકમાં છે. જ્યારે ચોરની બાઇક અહીંયા છે, ચોરની બાઇક જ્યારે અહીંયા પહોંચી, બરાબર, ચોરની બાઇક પેલા અહીંયા આ રીતે આમ આવતી હતી, એટલે ચોર અહીંયાથી આમ વળાંક વેળ્યો અને એની પાછળ પાછળ પોલીસની જીપ. તો ચોર જ્યારે અહીંયા પહોંચ્યો, પછી ચોર અહીંયા આગળ ગયો. બરાબર, માનો કે અહીંયા પહોંચ્યો ચોર, એની જે સ્પીડ છે, બરાબર, એ છે 72 કિલોમીટર પર કલાક. બરાબર, એની ઝડપને હું VA કહી દઉં, ચોરની ઝડપને, અને પાછળ પોલીસની જીપ છે એને હું કહી દઉં VP. એની સ્પીડ આપી છે 90 કિલોમીટર પર કલાક. હવે દાખલો શું છે આપણો, આખી ઘટના સમજો તમે. ઘટના એવી બને છે કે ચોર આગળ છે, પોલીસ પાછળ છે. એની બાઇકની સ્પીડ, ચોરની બાઇકની સ્પીડ 72 કિલોમીટર પર કલાક, પાછળ જીપ છે પોલીસની, એને એની સ્પીડ 90 કિલોમીટર પર કલાક કરી નાખી છે. ચોર અહીંયા પહોંચ્યો, અહીંયાથી વળાંક લીધો, અને જ્યારે ચોરે અહીંયાથી વળાંક લીધો એની 10 સેકન્ડ પછી પોલીસ અહીંયા પહોંચી. તો ક્યાંક તો પોલીસ છે એ ચોરને પકડી તો લેશે, કેમ કે ચોરની ઝડપ 72 છે અને પોલીસની જીપની ઝડપ 90 છે. એટલે જીપની ઝડપ છે પોલીસ એ ચોરની બાઇકની ઝડપ કરતા કેવી છે, વધારે છે, એટલે પકડી તો લેશે. પણ તમને એ પૂછ્યું છે કે ચોર જ્યારે અહીંયા પહોંચ્યો એની 10 સેકન્ડ પછી પોલીસની જીપ અહીંયા પહોંચી, એટલે ચોર તો 10 સેકન્ડમાં આગળ નીકળી ગયો. ફરી વાર કે જ્યારે ચોર અહીંયા પહોંચ્યો, અહીંયા આ રીતે વળાંક લીધો, ચોરે વળાંક લીધો, બરાબર છે. વળાંક લઈ અને ચોર કેટલો આગળ વયો ગયો હતો કે ચોર 10 સેકન્ડ સુધી એને બાઇક ચલાવી, એટલે કે ચોરે અહીંયાથી વળાંક લીધી, એની 10 સેકન્ડ પછી પોલીસની જીપે વળાંક લીધો. એટલે કે અહીંયા વળાંકથી જે છે ઈ ચોર પોલીસ કરતા સમયમાં 10 સેકન્ડ આગળ છે. 10 સેકન્ડ ચોર જે છે આગળ વયો ગયો પોલીસ કરતા, એટલે ઈ થોડોક આગળ વયો ગયો, એટલે 72 કિલોમીટર પર કલાકની ઝડપે એને અમુક અંતર કાપી લીધું હશે 10 સેકન્ડમાં, અને પછી પોલીસની જીપ અહીંયા પહોંચી. તો કયો તો કે કેટલે દૂર અહીંયાથી કેટલે દૂર એ પોલીસની જીપ હશે એ ચોરની બાઇક સુધી પહોંચી જાય. આ આપણો સવાલ છે. બરાબર, સવાલ આખો એવો છે કે ભાઈ પોલીસ ચોર છે એ વળાંક વળે છે અને વળાંક વળીને ઈ આગળ વયો ગયો, તો પોલીસની જીપ તો વળાંક આગળ 10 સેકન્ડ મોડી પહોંચી. તો કેટલા કિલોમીટર આગળ જઈને પોલીસ છે એ ચોરને પકડી લે એની બાઇકને. તો હવે આપણે આ દાખલો કરીએ, તો આ દાખલામાં હું સાપેક્ષ વેગનો ઉપયોગ કરું. બરાબર, તો જો હું સાપેક્ષ વેગનો ઉપયોગ કરું તો તમે અહીંયા જો કે ચોર જ્યારે અહીંયા પહોંચ્યો, પોલીસની જીપ એનાથી 10 સેકન્ડ પાછળ પહોંચી. મતલબ કે પોલીસની જીપ એ ચોર કરતા કેટલી પાછળ હશે અત્યારે, કે જ્યારે પોલીસની જીપ અહીંયા પહોંચી એની 10 સેકન્ડ પહેલા ચોર અહીંયાથી નીકળી ગયો છે 72 ની ઝડપે. બરાબર છે, કેટલી ઝડપે અહીંયાથી નીકળી ગયો 72 કિલોમીટર પર કલાકની ઝડપે. હવે એને હું જો મીટર પર સેકન્ડમાં ફેરવું, મીટર પર સેકન્ડમાં ફેરવા માટે અહીંયા લખી નાખું, કિલોમીટર ને મીટરમાં ફેરવું તો 1000 ભાગ્યા 3600, તો 1000 ભાગ્યા 3600 કરો, છેદ ઉડાડો એટલે અહીંયા આવી ગયા 5/18. તો 18 ચોકુ 72, 4 પંચાને 20. તો ચોરની બાઇકની સ્પીડ છે 20 મીટર પર સેકન્ડ. તો મને કહો તો 10 સેકન્ડમાં ચોરે કેટલું અંતર કાપ્યું હશે,
કેટલી સ્પીડ થી બાઇક ચાલે છે? 20 મીટર પર સેકન્ડ ની ઝડપથી. તો સ્પીડ 20 મીટર પર સેકન્ડ, એનો મતલબ શું થયો કે દર સેકન્ડે કેટલું અંતર કાપે? 20. તો ચોર જ્યારે અહીંયા પહોંચી ગયો તો એને 10 સેકન્ડમાં કેટલું અંતર કાપી નાખ્યું હશે? તો 10 સેકન્ડમાં 20 ની સ્પીડ થી કેટલું અંતર કાપ્યું? તો કે 200 મીટર અંતર કાપી લીધું. અને પછી પોલીસની જીપ 10 સેકન્ડ મોડી અહીંયા પહોંચી. તો પોલીસની જીપ હશે એ ચોરની બાઇક કરતા 10 સેકન્ડમાં 200 મીટર અંતર બાઇક વડે કપાય છે. તો પોલીસની જીપ એ બાઇક કરતા કેટલી પાછળ છે? 200 મીટર પાછળ છે. આ પરિસ્થિતિ તમે આ વિચારો તો કે ભાઈ આ અહીંયા છે અને આ અહીંયા છે, બે વચ્ચેનું અંતર 200 મીટર છે. તો બોલો તો હવે આ જીપ હશે એ 200 મીટર અંતર, હવે જો તો આ આગળ જ વધે છે, જે ઊભા નથી રહી ગયા, આ આગળ જ વધે. તો જીપ છે એ કેટલે દૂર સુધીમાં બાઇકને પકડી લે. તો આ દાખલો હવે હું સાપેક્ષ ફ્રેમ ઉપરથી તમને કરાવું, બરાબર? દાખલો 1 મિનિટમાં થઈ જાય એવો છે જો તમને સમજાય જાય. પણ આ તો સમજાવવામાં હું અત્યારે ટાઈમ લઉં છું તમને. કે હવે જો હું આ દાખલો સાપેક્ષ વેગ ઉપરથી કરું તો માની લો કે બાઇક ઉપર તમે બેસી જાઓ અથવા તો જીપ માં તમે બેસી જાઓ, બરાબર? તો જીપને કેટલું, હાલો આપણે જીપની સાપેક્ષમાં દાખલો ગણીએ, પોલીસની સાપેક્ષમાં, બરાબર? એટલે કે તમે પોલીસની જીપની અંદર બેઠા હોય, બરાબર છે? તો જીપની સાપેક્ષમાં એટલે કે પોલીસની સાપેક્ષમાં એનો વેગ, તો પોલીસની સાપેક્ષમાં એનો વેગ એટલે કે VA - VP, બરાબર? VA - VP. અથવા તો અહીંયા આપણે માઇનસમાં ન લેવાનું તો આમ કરીએ, હાલો જો તો ગમે એની સાપેક્ષમાં ગમે એને લઈ શકાય, બરાબર? આપણી અનુકૂળતા ખાતર VPA VP - VA. મતલબ કે તમે ચોરની ગાડીમાં બેસી ગયા, તો ચોરની ગાડીમાં તમે બેઠા એવું માનો પાછળની સીટે, તો ચોરની સાપેક્ષમાં પોલીસની ઝડપ કેટલી? તો બોલો તો બે ગ્રાઉન્ડ ફ્રેમમાં છે, VP 90 અને VA કેટલા? તો કે 72. કેટલા એવા? 18 કિલોમીટર પર કલાક. એને મીટર પર સેકન્ડમાં ફેરવું હતું તો 5/18, 5 મીટર પર સેકન્ડ. તો તમને એવું લાગશે જો તમે ચોરની પાછળ બેઠા હશો તો તમે જે ફ્રેમની અંદર બેસી ગયા એ ફ્રેમ તમારા માટે શું થઈ ગઈ? સ્થિર. તો તમને એવું લાગશે કે પોલીસની જીપ પછી તમારી તરફ કેટલી સ્પીડથી આવે છે? 5 મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે. હવે તમે આ પરિસ્થિતિ યાદ કરો તો કે ભાઈ ચોર કરતા પોલીસ કેટલી પાછળ હતી? અહીંયા 200 મીટર પાછળ હતી, જો. અને 200 મીટર પાછળ હોય તો સાપેક્ષ આપણે જે ચોરની ફ્રેમમાં એટલે કે એની બાઇકમાં તમે બેસી ગયા હોય તો વિચારો કે હવે આની સ્પીડ અને તમારી બે વચ્ચેનું અંતર અત્યારે કેટલું છે? 200 મીટર. બે વચ્ચેનું અંતર 200 મીટર છે અને સાપેક્ષ વેગ કેટલો છે? 5. એટલે કે પોલીસની જીપ તમારી તરફ કેટલી સ્પીડથી આવતી હોય એવું તમને લાગે છે? 5 ની સ્પીડથી. તો 5 ની સ્પીડથી આવતી હોય તો બોલો જીપ તમારા સુધી કેટલા સમયમાં પહોંચી જાય? કે તમે તો સ્થિર થઈ ગયા, તમે બાઇકની ફ્રેમમાં બેસી ગયા અને જીપની સ્પીડ બાઇકની ફ્રેમમાં કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. આમ દર સેકન્ડે 5 મીટર તમારાથી નજીક આવતી જાય. સાપેક્ષ વેગ વિચારો તો 200 મીટર અંતર કેટલા સમયમાં કાપી લે? તો 200 મીટર અંતર કાપવા માટે લાગતો સમય, બરાબર છે, વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું છે? 200, સમય t. તો t ને કરતા બનાવો તો કેટલા આવે? 200 અને આ 5, તો 40 × 5 = 200. તો t બરાબર 200. 40 સેકન્ડ આન્સર આવી ગયો. 40 સેકન્ડમાં જે છે ઈ પોલીસ હશે એ ચોરની બાઇકને પકડી લે. પણ સવાલ આપણો એવો છે કે કેટલે દૂર જઈને પકડશે, એ અંતર આપણે શોધવું છે. તો અંતર આપણે શોધવું હોય તો હવે આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં આવી જઈએ, કેમ કે સવાલ તો આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં પૂછવાનો છે. તો વિચારો તો કે સમય છે એ ફ્રેમ ઉપર આધાર રાખતો નથી, મેં પહેલા તમને કીધું. તો કેટલા સમયે ઘટના કેટલા સમયે બની? તો કે ભાઈ અહીંયા જીપ હતી, અહીંયા બાઇક હતું, બે વચ્ચેનું અંતર 200 મીટર હતું, બે આમ જતા હતા. 40 સેકન્ડે જીપે બાઇક હતી, જીપ છે એ પહોંચી ગઈ 40 સેકન્ડમાં. તો હવે ગ્રાઉન્ડ ફ્રેમ ઉપરથી દાખલો ગણો તો હવે આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં આવી જઈએ, કેમ કે સવાલ તો આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં પૂછ્યો હોય. આપણે સરળતા ખાતર આપણે 40 સેકન્ડ મેળવી લીધું. તો ગ્રાઉન્ડ ફ્રેમમાં તમે વિચારો તો કે બોલો જીપની સ્પીડ કેટલી છે? તો 90 એટલે 90 × 5/18 કરો તો 90 × 5/18 કરો તો 90 × 5/18
એટલે 18×5 = 90. બોલો જીપની સ્પીડ 25 મીટર પર સેકન્ડ. હવે જીપ કેટલા સમય સુધી ચાલી? 40 સેકન્ડ સુધી ચાલી ત્યારે ઈ ચોરની બાઇકને પકડી. તો 40 સેકન્ડ સુધી જો જીપ ચાલે 25 સેકન્ડ સુધી 40 સેકન્ડ સુધી 25 મીટર પર સેકન્ડ ઝડપથી જીપ ચાલે તો એને બાઇક સુધી પહોંચવા કેટલું અંતર કાપ્યું હશે? આટલી સ્પીડથી જીપ ચાલી આટલા સમય સુધી તો એને કેટલું અંતર કાપ્યું હશે? તો અંતર ગ્રાઉન્ડ ફ્રેમમાં અત્યારે આપણે છીએ તો x બરાબર શું આવે? vt. ગ્રાઉન્ડ ફ્રેમમાં એની સ્પીડ કેટલી હતી જીપની? તો કે મીટર પર સેકન્ડમાં 25 અને કેટલા સમયે એને બાઇકને પકડી લીધું? 40 સેકન્ડે. તો બોલો બાઇક કેટલું દૂર નીકળી ગયું હશે? તો અહીંયા 1000 મીટર એટલે કેટલે દૂર પકડશે? 1 કિલોમીટર દૂર એને પહોંચી જાય. બરાબર, ગ્રાઉન્ડ ઉપરથી જે વ્યક્તિ જોતો હશે એના માટે એ અંતર 1 કિલોમીટર દૂર પકડાવું હશે, પણ જો તમે બાઇકની પાછળ બેઠા હશો તમારા માટે આ અંતર કેટલું હતું? 200. હવે આ અંતર ઘટતા 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 200 મીટર અંતર અહીંયા પૂરું થઈ ગયું. એટલે તમારા માટે 200 અંતર ચોરની બાઇકની ફ્રેમમાં, પણ ગ્રાઉન્ડ ફ્રેમની અંદર તમે જોવો તો ચોરી આગળ જાય છે, જીપે આગળ જાય છે. 1 કિલોમીટર દૂર હશે એ જીપ બાઇકને પકડી લેશે. બરાબર, આવી રીતે થાય. આ દાખલો લખવાનો, પછી એક બીજો દાખલો એવો કરાવું. ચાલો જો એની પછીનો દાખલો. આ દાખલામાં એવું કીધું છે કે ભાઈ બે કાર છે, માની લો બે ની લંબાઈ 5-5 મીટર છે. આની લંબાઈ 5 મીટર, આની લંબાઈ 5 મીટર. એટલે બોલો ટોટલ લંબાઈ કેટલી થઈ? 10 મીટર થઈ. આની સ્પીડ 60 કિલોમીટર પર કલાક, આની સ્પીડ 42 કિલોમીટર પર કલાક. અને આ પરિસ્થિતિમાં બંને કાર છે, પેલી કાર અને બીજી કાર. બે ની લંબાઈ 5-5 મીટર, આની લંબાઈ 5 મીટર, આની લંબાઈ 5 મીટર. તો તમારે કહેવાનું છે કે તો કેટલા સમયમાં આ કાર હશે આ કારને ઓવરટેક કરે? આ કારને ઓવરટેક કરશે કે બે આમ જ જાય છે, બરાબર? તો આ કાર આને ઓવરટેક કરશે તો કેટલા સમયમાં ઓવરટેક કરશે? અને જ્યારે ઓવરટેક કરે ત્યારે એ જે રોડની કેટલી લંબાઈનો એને ઉપયોગ કર્યો, બરાબર? રોડ કેટલો કપાણો આ કાર વડે, કેટલા રોડનો એને ઉપયોગ કર્યો આ આપણે કહેવાનું છે. ફરીવાર આ પરિસ્થિતિ છે, આ કાર અને આ કાર, બંને કાર આ સિચ્યુએશનમાં છે. બેની લંબાઈ 5-5 મીટર છે એટલે ટોટલ લંબાઈ 10 મીટર થઈ. અહીંયાથી આ છેડા સુધીનું અંતર અને આ છેડાથી આ છેડા સુધીનું અંતર એ 10 મીટર થયું, બરાબર? તો આ કાર હશે એ આ કારને કેટલા સમયમાં ઓવરટેક કરશે? અને ઈ દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું? આ કારે કેટલા રોડનો ઉપયોગ કર્યો એ આપણે શોધવું છે. તો હવે તમે અહીંયા જુઓ તો કે આને હું કહી દઉં a અને આને હું કહી દઉં b. તો v એ b કેટલા થયા? કે હવે આ કાર હશે આ કારને ક્યારે ઓવરટેક કરશે? જ્યારે આવું ચિત્ર બનશે ત્યારે ઓવરટેક કરી એમ કહેવાય. તો બોલો તો આ કારે કેટલું અંતર કાપ્યું ત્યારે એને ઓવરટેક કરશે? તો જો તો આ કાર હશે એ આ કારની સાપેક્ષમાં જો તો 10 મીટર લંબાઈ આને કાપવાની રહી. જ્યારે 10 મીટર લંબાઈ કાપી નાખશે ત્યારે આ કારને ઓવરટેક કરી એમ કહેવાય, બરાબર છે? જો તો સાપેક્ષ ફ્રેમની વાત કરીએ તો VAB બરાબર VA માઈનસ VB. VA માઈનસ VB એટલે 60 ઓછા 42. તો બોલો બેનો સાપેક્ષ વેગ કેટલો છે? તો કે 18 કિલોમીટર પર કલાક. અને 18 કિલોમીટર પર કલાકને જો હું મીટર પર સેકન્ડમાં ફેરવું તો કેટલા વડે ગુણવાના? તો કે 5/18 વડે. તો 5 મીટર પર સેકન્ડ જો તેનો સાપેક્ષ વેગ છે VAB, બરાબર? આની કરતા આ 5 ની સ્પીડ થી આગળ છે અને બે વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું છે? 10. એટલે કે આને 10 મીટર અંતર કાપવાનું છે. હવે 10 મીટર નું અંતર, બરાબર? તમે કઈ ફ્રેમ ની અંદર બેસી ગયા? તો કે બી ફ્રેમ ની અંદર. તો જો તો બી ફ્રેમ ની તમે બેઠા છો, આ કાર અત્યારે અહીંયા. તો જો તો તમે જુઓ કે આ પરિસ્થિતિ ક્યારે બની? ત્યારે આ કાર આને ઓવરટેક કરી દે. તો કેટલા સમયમાં? જો તો આ કાર છે આની સાપેક્ષમાં કેટલી સ્પીડ થી આગળ હાલે છે? 5 ની સ્પીડ થી આગળ હાલે છે. 10 મીટર અંતર કાપે ત્યારે આ પરિસ્થિતિ આવી જાય, બરાબર? આની સાપેક્ષમાં આ 10 મીટર વધારે અંતર કાપશે ત્યારે આ પરિસ્થિતિ આવી જાય. તો બોલો 10 મીટર અંતર કાપવા કેટલો સમય લાગશે આ કારને? આની સાપેક્ષમાં તો 2 સેકન્ડ, કેમ કે સાપેક્ષ વેગ 5 છે, બે વચ્ચેનું અંતર 10 છે સાપેક્ષ અંતર. તો t બરાબર અંતર 10 છે અને વેગ કેટલો છે? 5. તો 2 સેકન્ડમાં છે આ કારને ઓવરટેક કરી લે. તો ઓવરટેક તો કરી લેશે, બે વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું છે? ત્યારે 10. આ કાર્ય આગળ વધે છે, આ કાર્ય આગળ વધે છે, તો એને તો બે વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું કાપવાનું છે? 10. પણ એનો મતલબ એવો નથી કે અંતર 10 કપાનું, સાપેક્ષ અંતર 10 કપાનું. જો આ અંતર
બરાબર છે. આની કરતા આ 10 મીટર વધારે અંતર કાપશે ત્યારે આ પરિસ્થિતિ આવશે. તો આની કરતા આ 10 મીટર અંતર ક્યારે વધારે કાપશે? તો કે આની સાપેક્ષમાં આનો વેગ 5 છે. તો આની કરતા આની સાપેક્ષમાં આ 10 મીટર વધારે અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 2 સેકન્ડ. તો 2 સેકન્ડમાં આ પરિસ્થિતિ આવી ગઈ. પણ ઈ 10 મીટર અંતર ઈ આની સાપેક્ષમાં આણે કાપેલું અંતર છે વધારાનું. પણ આ કારે ટોટલ કેટલું અંતર કાપ્યું આ પરિસ્થિતિનું નિર્માણ થવા? મેં કીધું ને ફ્રેમ બદલાય, અંતર છે એ ફ્રેમ ઉપર આધાર રાખે. જો કે ભાઈ બી ની ફ્રેમની સાપેક્ષમાં એ ફ્રેમે 10 મીટર આ ફ્રેમની અંદર તમે બેઠા છો, તો આ ફ્રેમની સાપેક્ષમાં જ્યારે આ કાર 10 મીટર અંતર કાપશે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય. ગ્રાઉન્ડ ફ્રેમમાં રોડ ઉપર ઉભેલા વ્યક્તિ માટે આ કારે 10 મીટર અંતર નહીં કાપ્યું, તો એને કેટલું અંતર કાપ્યું હશે? કેટલા રોડનો ઉપયોગ કર્યો હશે આ પરિસ્થિતિ સર્જાવવા માટે? તો પેલા કાર અહીંયા હતી અને પછી ઈ જ કાર જે છે એનો આ પોઈન્ટ છે અહીંયા છે, તો આ અંતર કેટલું? ગ્રાઉન્ડ ફ્રેમની સાપેક્ષમાં. બોલો કેટલા સમયમાં ઓવરટેક કરી? 2 સેકન્ડમાં. સમય તો નિર્દેશ ફ્રેમ ઉપર આધાર નથી રાખતો. હવે જો તો આ કારની સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પર કલાક. તો 60 કિલોમીટર પર કલાક હોય ગ્રાઉન્ડ ફ્રેમ ની વાત કરીએ. જો આપણે દાખલો ગ્રાઉન્ડ ફ્રેમમાં કરીએ. બોલો ગ્રાઉન્ડ ફ્રેમ માં કેટલું અંતર કાપ્યું? 2 સેકન્ડમાં. તો x બરાબર vt, v કેટલા છે? 60 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડમાં. સમય 2 સેકન્ડ કરી નાખો અહીંયા. તો જો તો કેટલો આન્સર આવશે અહીંયા? 2 તો 9, 6 5 300 ભાગ્યા 9, 9 તેરીને 27, બરાબર. એટલે 3.33 મીટર અંતર અહીંયા આને કાપ્યું હશે, બરાબર. x બરાબર આ અંતર ગ્રાઉન્ડ ફ્રેમમાં, બરાબર. સોરી 33.3 મીટર અંતર. મીટર અંતર અહીંયા કપાણું. જો તો આ અંતર, તો આ પરિસ્થિતિ સર્જાણી. અને ઈ ઉપરાંત કાર જે છે એની પોતાની લંબાઈ 5 મીટર, તો એને કેટલા રોડનો ઉપયોગ કર્યો? તો 33.5 મીટર અંતર કાપ્યું ત્યારે ઓવરટેક થઈ ગઈ કાર. અને ઈ સમય દરમિયાન બોલો આ કારે કેટલા રોડનો ઉપયોગ કર્યો? તો કારનો આગળનો છેડો આટલો હશે, તો કારની લંબાઈ 5 મીટર, તો પ્લસ 5 મીટર, તો કેટલો આન્સર આવ્યો? 38.3 મીટર જેટલા રોડનો ઉપયોગ કર્યો હશે આ કારે આ કારને ઓવરટેક કરવા માટે. તો આજે મેં દાખલા કરાવ્યા, એવું હોય તો તમારે 2 વાર જોવા પડે તો 2 વાર જોજો, પણ તમને સાપેક્ષ વેગને લઈ અને આવા પ્રોબ્લેમ્સ હજી આગળ આવશે. હજી આજનો પહેલો લેક્ચર હતો સાપેક્ષ વેગને લઈને. હજી આપણે જ્યારે પ્રવેગને લગતા દાખલા કરશું ત્યારે આપણે આ પ્રકારના દાખલા સાપેક્ષ વેગ, સાપેક્ષ પ્રવેગને લગતા હું દાખલા કરાવીશ. તો જેમ આગળ વધશું એમ પ્રેક્ટિસ તમારી વધતી જાય. અને હજી આવા 4-5 લેક્ચર આપણે આવશે સાપેક્ષ વેગને લઈને દાખલા કરાવી, બરાબર. તો આ શરૂઆત જે છે એટલે કદાચ બની શકે તમને કે ભાઈ તમને થોડુંક સમજાણું હશે, બરાબર. પણ ધીમે ધીમે આગળ જતા ખબર પડશે અને તમે પ્રયત્ન કરશો તો તમને સમજાઈ જશે, બરાબર. ફરી એકવાર હું કહી દઉં, જો સાંભળી લો કે ભાઈ પેલાની પરિસ્થિતિ આવી છે, 2 કારની લંબાઈ 5-5 મીટર હતી, ક્યારે આ કારને ઓવરટેક કરશે. તો તમે માની લો કે ફ્રેમ બી ની અંદર વયા જાઓ, તો આ તમારા માટે સ્થિર થઈ ગઈ. તો આને ક્યારે ઓવરટેક કરશે? જ્યારે આ ફ્રેમની સાપેક્ષમાં તમે આ વિચારો, તો આની લંબાઈ 5, આની લંબાઈ 5. તો જ્યારે આ 10 મીટર અંતર આની કરતા આ 10 મીટર વધારે અંતર કાપે ત્યારે ઈ એને ઓવરટેક કરી જાય. તો બોલો બેનો સાપેક્ષ વેગ કેટલો છે? તો સાપેક્ષ વેગ છે એ 5 મીટર પર સેકન્ડ છે. તો જો તો તમે આ ફ્રેમમાં છો, બોલો આ ફ્રેમ સ્થિર થઈ ગઈ. તમારી સાપેક્ષમાં કેટલી સ્પીડે ગતિ કરે છે? 5 ની સ્પીડે. કેટલું અંતર કાપે ત્યારે ઓવરટેક કરે? 2 ની લંબાઈ 10 છે, તો 10 મીટર અંતર. તો બોલો 10 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 2 સેકન્ડ. ચાલો 2 સેકન્ડ આન્સર આવી ગયો. હવે આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં આવી જાવ, કેમ કે આન્સર તો આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં આપવો છે. તો 2 સેકન્ડમાં આ કારને ઓવરટેક કરે, તો બોલો આ કારે 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય નિરપેક્ષ રીતે ગ્રાઉન્ડ ઉપર? કેટલું રોડનું અંતર કાપ્યું હશે? હવે આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાં આવી જાય. ગ્રાઉન્ડ ફ્રેમમાં એની સ્પીડ 60 છે, એને મીટર પર સેકન્ડમાં ફેરવો 5/18 વડે, ગુણ્યા 2 સેકન્ડ સુધી કાર ચાલી એટલે આગળ થઈ ગઈ, તો ગુણ્યા 2, તો આન્સર આવ્યો 33.3 મીટર કારે અંતર કાપ્યું હશે. અને આને એની કરતા 10 મીટર અંતર ઓછું કાપ્યું હશે, કેમ કે 10 મીટર અંતર એની કરતા વધારે કાપે તો જ ઓવરટેક કરે. અને કારે ઓવરટેક કરે ત્યારે જોતા કારનો પાછળનો ભાગ અહીંયા હતો, ઈ ભાગ અહીંયા આવી ગયો એટલે ઓવરટેક થઈ ગઈ, આટલું અંતર કાપ્યું એટલે. અને પ્લસમાં કારનું આગળનું બોનેટ અહીંયા પહોંચી ગયું હશે. તો રકમમાં એવું પૂછ્યું છે આ 22મા સવાલમાં, એસસી વર્માના એક્સરસાઇઝમાં,
કે તો કેટલા રોડની લંબાઈનો ઉપયોગ કર્યો, તો +5 મેં કરી નાખ્યા. એમ પૂછ્યું હોત કે કેટલું અંતર કાપીને ઓવરટેક કરે, તો 33.3. કેટલા રોડની લંબાઈનો ઉપયોગ કર્યો, 38.3. બરાબર. તો આવી રીતે આપણે આ બે સવાલ હતા, સાપેક્ષ વેગને ચલાવ્યું, સાપેક્ષ વેગ ઉપરથી મેં તમને રિયલાઇઝ કરાવ્યું કે આવી રીતે આપણે દાખલા આવશે, હજી આગળ આવશે. બરાબર. લગભગ સાપેક્ષ વેગ ઉપરથી, સાપેક્ષ પ્રવેગ ઉપરથી આપણે હજી કાઇનેમેટિક્સ ની અંદર છે હું તમને 6 થી 7 લેક્ચર કરાવીશ. બરાબર. પણ અહીંયાના ટોપિક આવતા જશે, એમ હું તમને કરાવતો નહીં. પણ 6 થી 7 લેક્ચર નું કામ આપણે આવશે. 2 લેક્ચર પ્રવેગની અંદર આવશે અને 2 લેક્ચર જે છે રિવર બોટના પ્રોબ્લેમ આવે, રેઇનમેન પ્રોબ્લેમ આવે. બરાબર. એ બધા પ્રોબ્લેમ ની અંદર બીજા 3-4 લેક્ચર આવશે. તો એ બધાય સવાલ કરતા કરતા 6 થી 7 લેક્ચર થશે. પ્રેક્ટિસ થી તમને આવડશે. ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખીએ.